ચલો જે પ્રક્રિયાનો વેગ આપણે વેગ છે એ કોના ઉપર આધાર રાખે તો પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય ત્યારે શું કહેશું આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા ઇન શોર્ટ આપણે એમ કહીએ તો પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી તેને આપણે શું કહેશું શૂન્ય ક્રમની પ્રક્રિયા લખો આપણે એક પ્રક્રિયા ધારી લઈએ r થી p r એટલે શું વિદ્યાર્થી મિત્રો r એટલે પ્રક્રિયક અને p એટલે પ્રોડક્ટ એટલે કે નિપજ લખો હવે આના માટે આપણે વેગ લખવું હોય તો વેગ ચાલે છે શું લખશું ચાલે છે તો સમપ્રમાણમાં છે વેગ સમપ્રમાણમાં છે કોની વચ્ચે પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણ હોય આના પરથી પણ આપણે વ્યાખ્યા બોલી શકીએ છીએ કે જે પ્રક્રિયાનો વેગ અથવા જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં તેને આપણે શું કહેશું શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેશું આના માટે આપણે વેગ લખ્યો હવે આપણે આ પ્રક્રિયા માટે છે ને આલેખ મેળવવાનો છે એટલે કે વેગ અભિવ્યક્તિ પરથી સંકલિત વેગ સમીકરણ મેળવવાનો છે લખો r થી p માટે સંકલિત વેગ સમીકરણ જો આપણે સંકલિત વેગ સમીકરણ મેળવવો હોય તો આપણે સૌપ્રથમ વેગ વિશે લખવો પડે વેગ બરાબર શું થાય બચ્ચા વેગ બરાબર આપણે શું લખી શકીએ આવે સંકલિત વેગ સમીકરણ મેળવવો તો આપણે સૌપ્રથમ વેગ બરાબર યાદ છે આપણે rate of change of concentration of reactant એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફારનો સમય દર -dr/dt yes or no લખી શકીએ આપણે વેગ બરાબર આપણે પહેલા લેક્ચરમાં અભ્યાસ કરી ગયા -dr/dt બરાબર એના બદલે આપણે શું લખી શકીએ પાછા -dr/dt બરાબર k લખશું અને વેગને બદલે ઇન શોર્ટ આપણે શું લખ્યો તો -dr/dt અને k r ઉપર 0 ચાલો 0 શું કામ વેરી ગુડ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે પ્રક્રિયાની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે થોડું ધીરે બોલવું પડશે હા ચાલો હવે લખતા જાઓ -dr/dt dt આપણે એવો ત્યાં મોકલી દેશું કે dt ચલો કોઈની ઘાતાંક 0 હોય તો જવાબ શું થાય 1 થાય એટલે આપણે r * 0 એટલે એનો જવાબ આવશે 1 માઈનસ ની નિશાની ત્યાં મોકલાવી દો માઈનસ અહીંયા છે તો આપણે ત્યાં મોકલશું -k dt આટલા સુધી ક્લિયર બચ્ચા શ્યોર હવે આપણે શું કરવાનું છે બધા સંકલિત સમીકરણ એટલે બંને બાજુ સંકલન લેવાનું રહેશે બંને બાજુ આપણને સંકલન લેવાનું રહેશે ઓકે ચાલો લખો બંને બાજુ સંકલન લેતા સંકલન આપણે ધોરણ 11 માં અભ્યાસ કરી લીધો છે શેનો વિકલન અને સંકલન બંને બાજુ સંકલન લેતા चलो संकलन तो संकलन ની નિશાની યાદ છે બચ્ચા dx નો સંકલન શું થાય કોણ કહેશે ચલો dx નો સંકલન dx ભેગા મળીને શું બનશે dx ના નાના ટુકડાઓ હા x બને તો એવી રીતે dr ના નાના ટુકડાઓ આપણે જોડે મળીને શું બનશે આ તો આ dr નો સંકલન આપણે શું લખશું બચ્ચા આ ચલો પછી આ dt જોડે મળીને શું બનશે t વેરી ગુડ અને માઈનસ આ mm k અને આપણે લખશું t જ્યારે પણ આપણે સંકલન કરીએ તો અચળ આપણને ઉમેરવો પડે તો આપણે અહીં શું લખશું અચળ તરીકે i લખશું શું લખશું બોલો i શું છે અચળ શું કામ કે આપણે અચળ પદનું વિકલન કરીએ તો શું થઈ જાય નીકળી જાય તો સંકલન કરતા હોય તો આપણને અચળ પદ ઉમેરવાનો રહેશે આટલું ક્લિયર હવે અચળ પદ i નું મૂલ્ય કેમ શોધી શકાય તો આપણે એમ લખશું જ્યારે t બરાબર 0 હોય તો બોલો બચ્ચા જ્યારે t બરાબર 0 એટલે પ્રક્રિયા શરૂ નથી થઈ એટલે t બરાબર 0 સમય જે સાંદ્રતા હોય એને શું કહેવાય t બરાબર 0 સાંદ્રતા હોય તેને આપણે શું કહેશું r0 જ્યારે શું યાદ રાખવાનું છે જ્યારે t બરાબર 0 હોય તો t બરાબર 0 સમય જે સાંદ્રતા હોય ને r ને બદલે આપણે શું લખશું r0 એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા t બરાબર 0 સમય કોઈ પણ પ્રકારની નિપજ હશે નહીં તો નિપજ ન હોય એનો મતલબ શું પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા એટલે r0 તો ઉપરના સમીકરણ આપણે એક સમીકરણ 1 કહી દઈએ સમીકરણ 1 માં t બરાબર 0 અને r બરાબર r0 મૂકો r ના બદલે શું મૂકશું બચ્ચા બોલો r ના બદલે r0 પૂરું બોલવાનું r ના બદલે r0 પછી માઈનસ k ચલો 0 t ના બદલે 0 પ્લસ i તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણ્યા જવાબ 0 બરાબર તો આપણે i ની કિંમત શું મળશે i બરાબર
R0 ચલો આ કિંમત ક્યાં મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો બોલો વેરી ગુડ સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકશું આપણે સમીકરણ 1 માં ચાલો મૂકો ફટાફટ ચાલો હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકશું યાસીન સમીકરણ 1 માં વેરી ગુડ લખો સમીકરણ 2 ની કિંમત સમી 1 માં મૂકતા પછી માઈનસ k t ચલો i ના બદલે શું મૂકશું બચ્ચા r0 થોડોક આપણે એની ગોઠવણી કરી લઈએ ચલો k ને એકલો કરો તો અહીંયા માઈનસ k t છે અહીંયા આવશે તો પ્લસ k t વેરી ગુડ r0 ત્યાં જ છે r અહીં પ્લસ હતો ત્યાં જશે તો માઈનસ k ને એકલો કરો અથવા t ને એકલો કરો તો એક જ થશે k બરાબર શું થશે r0 માઈનસ r ભાગ્યા બોલો t એક આવું પણ સમીકરણ આપણે બનાવી લઈએ અને આગળ આપણે જે પ્રશ્ન ભણશું આપણે જે બે પ્રશ્ન કમ્બાઈન કરીને આપણને પૂછાય છે કે અર્ધ પ્રક્રિયા સમીકરણ મેળવો તેના માટે આપણે અહીં કામ લાગશે t ને પણ આપણે એકલો કરી લઈએ t બરાબર ચલો યાદ કેમ રાખશું દાખલા માટે બચ્ચા બોલો યાદ કેમ રાખશું પરીક્ષા માટે અને MCQ માટે આપણે એમ યાદ રાખવાનું શરૂઆતની સાંદ્રતામાંથી પછીની સાંદ્રતા માઈનસ કરી અને k વડે અથવા જો k પૂછ્યો હોય તો t વડે ભાગવાનું t પૂછ્યો હોય તો k વડે ફટાફટ કેમ યાદ રાખશું t બરાબર t એટલે કોઈ પણ પ્રક્રિયા શૂન્યક્રમની પ્રક્રિયા થવા માટે કેટલો સમય લાગશે એ શોધવું હોય તો t બરાબર r0 શરૂઆતની સાંદ્રતા અને t સમય જેટલી સાંદ્રતા છે તેને આપણે r કહેશું ભાગ્યા k આપણે આ શું શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો વેગ સમીકરણ આ શું થશે બચ્ચા વેગ સમીકરણ હવે આપણે જે ગ્રાફ બનાવશું એના માટે કયો સમીકરણ y બરાબર mx c સાથે સરખામણી કરવા માટે આમાંથી ગમે એક સમીકરણ આપણે અનુકૂળતાએ લઈ લેશું ચલો આડો છાપી નાખો r બરાબર -kt r0 ચલો આ જે ઉપરનું સમીકરણ છે એની આપણે સરખામણી કરવાની છે y બરાબર mx c સાથે બોર્ડની એક્ઝામમાં એમાંથી ગ્રાફમાંથી આપણને પ્રશ્ન પૂછાય છે તો અહીં આપણે એક વખત લખી નાખીએ r બરાબર -kt r0 આની સરખામણી કરી આપણે રેખાનું સમીકરણ ભણી ગયા છે ધોરણ 10 અને 9 માં અને y બરાબર mx c બોલો y બરાબર mx c જે m શું કહેવાય તો m ને ઇંગ્લિશમાં કહેવાય સ્લોપ ગુજરાતીમાં કહેવાય ઢાળ m ને શું કહેશું ઢાળ આપણે આના માટે આલેખ દોરશું બરાબર તો આલેખ માટે આપણે ઢાળ શું થશે તો -k દેખાશે વિદ્યાર્થી મિત્રો આમાં ઓકે તો y બરાબર mx c બરાબર તો આમાં આપણે રેખાનું સમીકરણ દોરી લઈએ દોરતા જાઓ જોડે ચલો શેનો આલેખ કેવા છે r0 વર્સિસ t એટલે કે આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ બરાબર શેનો આલેખ છે બચ્ચા સાંદ્રતા એટલે આપણે લખશું r વર્સિસ t લખો r વર્સિસ t t એટલે સમય r એટલે સાંદ્રતા અને એનો સ્લોપ એટલે કે ઢાળનું મૂલ્ય કયો થશે ઢાળ બરાબર -k બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં MCQ માં પૂછાશે કે શૂન્યક્રમની પ્રક્રિયાનો ઢાળનું મૂલ્ય આપો તો શું જવાબ આવશે બચ્ચા -k જો માઈનસ નહીં લખો સાચો ખોટો બરાબર આમાં શું આવશે બચ્ચા કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે ઢાળનું મૂલ્ય લખો જવાબ આવશે -k આલેખ દોરી અને આપણે યાદ રાખવાનો રહેશે આટલું ક્લિયર ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું તેનું સમીકરણ અને વેગ સાંકલિત સમીકરણ મેળવી લીધું હવે શૂન્યક્રમની પ્રક્રિયા સાથે જ આપણે બીજો પૂછાય છે બે પ્રશ્ન કમ્બાઈન કરીને પૂછે છે કે અર્ધ આયુષ્ય સમય એટલે શું અને એના માટેનો આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવો એટલે T1 / સૂત્ર સિમ્પલ આપણને જો અર્ધ આયુષ્ય સમય જોઈતો હોય તો કેમ મળે દાખલા તરીકે મારી ઉંમર 100 વર્ષ હોય તો મારી અર્ધ આયુષ્ય ઉંમર કેટલી થાય 50 વેરી ગુડ એવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો શરૂઆતની સાંદ્રતા R0 હોય તો જ્યારે તેની સાંદ્રતા R0 / 2 થાય બોલો શરૂઆતની સાંદ્રતા કેટલી હોય
r0 અને જ્યારે તેની સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતા કરતા કેટલી સાંદ્રતા અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને શું કહેવાય અર્ધ આયુષ્ય સમય ક્લિયર જો કોઈની ઉંમર 60 વર્ષ હોય તો 30 એને શું કહેવાય અર્ધ આયુષ્ય સમય ચાલો તો આપણે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય એટલે શું આ પ્રશ્ન અને આ બંને કમ્બાઈન કરીને પણ પૂછી શકે છે તો વ્યાખ્યા લખો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય લખો અડધી થતા જે સમય લાગે તો પ્રક્રિયાના એટલે આનો જવાબ લખી નાખીએ પ્રક્રિયકની સાંદ્રતા વિદ્યાર્થી કેટલી થવા માટે સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી એટલે કે હાફ અડધી થવા માટે લાગતા સમયની ચાલો શું કહેશું બચ્ચા શરૂઆતની સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થવા માટે જે સમય લાગે છે તેને શું કહેશું આપણે અર્ધ આયુષ્ય સમય લાગતા સમયની અર્ધ આયુષ્ય સમય કહે છે વેરી ગુડ ચાલો ફટાફટ વ્યાખ્યા યાદ કરીને સંભળાવી દો ચાલો હવે આપણે અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા છે એ સમજી લીધી અને અર્ધ આયુષ્ય સમયને શેના વડે દર્શાવવામાં આવે છે અર્ધ આયુષ્ય સમયને t1/2 વડે દર્શાવવામાં આવે છે તો આપણે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવવું હોય તો આપણે શું કરશું તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે લખો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ યાદ છે કોઈને સંકલિત વેગ સમીકરણ હમણાં જોયો હા વેરી ગુડ બોલો કે બરાબર વેરી ગુડ r r0 લખો r0 r વેરી ગુડ આપણે યાદ રાખશું મોટા નંબરથી નાનો વેલ્યુ બાદ થાય તો r0 r અને ભાગ્યા t જ્યાં કે શું છે બચ્ચા કોણ કહેશે કે શું છે જ્યાં વેગ અચળાંક જ્યાં કે તો બાજુમાં લખી નાખો જ્યાં કે શું છે વિદ્યાર્થી મિત્રો કે વેગ અચળાંક હવે આપણે સમીકરણ મેળવવું છે બોર્ડને બે ભાગ કરી લઈએ ચલો હવે જો આપણને અર્ધ આયુષ્ય સમય જોઈતો હોય તો આ અંતિમ સાંદ્રતા કેટલી થાય શરૂઆતની સાંદ્રતા કરતા બોલો હા તો આપણે આમાં લખી નાખીએ r0 બરાબર શું છે r0 બરાબર શરૂઆતની સાંદ્રતા લખો અથવા t બરાબર 0 સમય સાંદ્રતા t બરાબર 0 સમય સાંદ્રતા r કોણ કહેશે બચ્ચા r શું હશે r બરાબર r બરાબર અથવા r બરાબર t સમય r બરાબર શું લખશું આપણે t બરાબર t સમય પ્રક્રિયકની લખજો પ્રક્રિયકની t બરાબર t સમય પ્રક્રિયકની સાંદ્રતા કોની કૌંસમાં લખી નાખો પ્રક્રિયક કે આપણે વેગ અચળાંક છે હવે બચ્ચા આપણે અર્ધ આયુષ્ય સમીકરણ જો જોઈતું હોય તો આપણે શું કરશું t બરાબર શું મૂકશું t બરાબર t1/2 જ્યારે t બરાબર t1/2 હોય સમજજો જ્યારે t બરાબર t1/2 હોય એટલે શું એટલે કે અર્ધ આયુષ્ય માટેનો સમય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી થાય તો r બરાબર શું લેશું t બરાબર t1/2 મૂકો તો r બરાબર શું મૂકવું પડે જલ્દી r0 ભાગ્યા 2 એટલે કે શરૂઆતની સાંદ્રતા ઘટીને અડધી થાય તે માટે લાગતા સમયને આપણે શું કહેશું અર્ધ આયુષ્ય સમય ચલો ઉપરના સમીકરણમાં કિંમત મૂકીએ સમીકરણ 1 આપવો તો ભલે ચાલો કે ના બદલે કે તો એઝ ઇટ ઇઝ r0 ચલો r ના બદલે શું મૂકવાનો છે r0 બટે 2 ભાગ્યા 2 તો આપણે કહેશું બટે 2 બરાબર અને t ના બદલે t1/2 લખ્યા જાય આનો ક્લિયર શ્યોર હા ચલો t1/2 ને ક્યાં લઈ જાય t1/2 બરાબર શું થશે બચ્ચા r0 માંથી r0/2 જાય તો r0 માંથી r0/2 એટલે r0 ભાગ્યા 2 જાય તો કેટલો બચશે હા એટલે કે 100 માંથી 50 જાય તો કેટલા બચે 50 એટલે કે r0 માંથી r0/2 જાય તો r0/2 બચશે
r0 ભાગ્યા b નીચે શું આવશે બોલો ફટાફટ આ t1/2 ને ત્યાં લઈ લો કે અહીંયા આવશે લોક કિયા જાય ક્લિયર ઓકે અને આપણે સમીકરણ 1 કહી દઈએ એટલે કે શું યાદ રાખવાનું છે પરીક્ષામાં બોર્ડ ડાયાગ્રામમાં શરૂઆતની સાંદ્રતા આપી દે અને t1/2 કે તો આપણે શું આવશે બચ્ચા t1/2 નું સૂત્ર r0 ભાગ્યા 2 કે નો વેલ્યુ આપણે આપેલો હશે ચાલો હવે આના પરથી આપણે MCQ માં બાય ચાન્સ પૂછી લે કે t1/2 તો આપણે t1/2 છે શેના પર આધાર રાખે છે t1/2 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ r0 જો બચ્ચા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ જે છે ને પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી શ્યોર પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી પરંતુ અર્ધ આયુષ્ય સમય ખાસ તો MCQ માટે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે ક્લિયર કેમ ખબર પડી જો t1/2 પ્રોપોર્શનલ ટુ r0 અને k ના બાબતમાં લખવા તો શું લખશું બચાવ આપણે t1/2 inversely proportional to 1/k MCQ માટે યાદ રાખજો ક્લિયર અને ઓકે આ વાક્યમાં પણ લખી શકીએ છીએ t1/2 છે આપણે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે લખ્યા જાય ચાલો વિદ્યાર્થી મિત્રો આગલા સવાલ મોસ્ટ એમપી છે અનાદર શૂન્ય ક્રમની અથવા પ્રથમ ક્રમની પ્રક્રિયામાંથી એક પ્રશ્ન પૂછાશે ને પૂછાશે અને દાખલો તો 4 માર્ક્સ માં ખરો જ ઓકે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું આ પ્રક્રિયા માટે પણ આપણે સંકલિત સમીકરણ મેળવો અને એના માટે પણ આપણે બીજો ક્વેશ્ચન જોડે કે અર્ધ આયુષ્ય સમીકરણનું સૂત્ર મેળવો જબરદસ્ત પ્રશ્ન છે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે વ્યાખ્યા શું લખ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે જે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય આના માટે શું લખશું જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને આપણે શું કહેશું પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાનો વેગ બરાબર શું થાય k અને r ઉપર આ વખતે શું આવશે 0 કે 1 શું નામ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ચાલો વેરી ગુડ શાબાશ લખો पहले व्याख्या लिखी जे प्रक्रियाનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને આપણે શું કહેશું તેને હોય સમપ્રમાણમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે લખીએ જાય ઓકે આના માટે આપણે જો લખવો હોય વેગ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ લખવો હોય પ્રથમ ક્રમની ફોર્મ માત્ર શોર્ટમાં લખવું આના માટે પ્રથમ ક્રમ માટે વેગ બરાબર શું થશે ચાલો ઉપર શું આવશે 1 હવે જો ચલે છે ની નિશાની કાઢીએ તો આપણે વેગ બરાબર શું લખશું વિદ્યાર્થી મિત્રો કે અને r ઉપર 1 નહીં લખે r ઉપર 1 એટલે r જ બરોબર છે ઓકે વેગ ના બદલે આપણે શું લખી શકીએ બચા -dr/dt બરાબર કે આપણે અભ્યાસ કરી ગયા રેટ ઓફ ચેન્જ ઓફ કોન્સન્ટ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અથવા રેટ ઓફ ચેન્જ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ reaction is known as the rate of reaction keep the mobile silent please okay ચલો હવે આપણે આ શરૂ કરીએ એનાથી પહેલા થોડો કન્ટેન્ટ છે એ જોઈ લઈએ એટલે કે થોડો કોન્સેપ્ટ છે કયો તો આપણે 11 માં જે અભ્યાસ કરેલો integration of 1/x with respect to x dx ચલો dx ની સાપેક્ષે x નો સંકલન ખ્યાલ છે કોઈને 1/x નો સંકલનમાં શું કરતા આપણે ઘાતમાં 1 ઉમેરતા અને જે જવાબ આવતો એ છેદમાં આમાં જો આપણે એમ કરશું જોજો સમજજો આમાં જો આમ કરશું આપણે x ની -1 ઘાત છે 1/x એટલે x ની -1 થાય ને x ની -1 છે હવે આ સંકલન કરતા હોઈએ સપોઝ આમ થતો હોય તો શું થાય x -1 + 1 અને નીચે છેદમાં શું આવે 0 અને મેથ્સ એવું કહે છે ગણિત છેદમાં 0 જવાબ ઇન્ફાઇનાઇટ થાય અનંત થાય એટલે આ વસ્તુ આના માટે શક્ય નથી તો આપણે શું કરવાનું
જલ્દી શું કરશો 1/x નું ડાયરેક્ટ યાદ રાખી લો 1/x નું ln x બોલો 1/x નું સંકલન ln x જો યાદ ન હોય તો લખી લેજો અને જો આ ખબર હશે તો આમાં સંકલનમાં મજા આવશે ચલો લખતા રહેજો જોડે માઈનસ હવે dt ભાગાકારમાં છે ત્યાં જશે તો ગુણાકારમાં માઈનસ ની નિશાની પર ત્યાં આલી દઈએ माइनस के dt આટલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો લોક કરે ચલો આપણે આને સમીકરણ 1 અથવા ઉપરવાળાને ગમે ને આપણે જોશ બને હવે શું કરવાનું છે ત્યાં શું કરે તો બતા બને બાજુ હા તો અહીંયા વાક્ય લખી નાખજો બને બાજુ શબ્દ લેતા બને બાજુ સંકલન लेता चलो dr/r चलो कौन कैसे आनो संकलन dr/r नो चलो माइनस के अचर છે ડાયરેક્ટ બારે લખું છું इंटीग्रेशन ऑफ dt चलो 1/x નો સંકલન શું થશે ln x આને શું બનશે 1/r એક છેદમાં r નો સંકલન કોની સાપેક્ષે dr તો આપણે તેના જેવો થશે 1/x નો dx ની સાપેક્ષે चलो तो આપણે ln r लॉक किया जाए माइनस के चलो dt નું સંકલન t वेरी गुड અને કોન્સ્ટન્ટ શું મૂકશું આ વખતે પણ i લॉक किया जाए લાસ્ટ માં આપણે સમીકરણની પ્રક્રિયા માટે શું કર્યું તો આપણું સમીકરણ વેગ આપણે સંકલિત સમીકરણ આવી રીતે મળી ગયું તેના પાછળ આપણે t બરાબર 0 હોય ત્યારે જે સાંદ્રતાને શું કહેતા હતા આપણે બોલો t બરાબર 0 હોય ત્યારે જે સાંદ્રતા હોય ને r ને શું કહેવાય यानी शुरुआतની सांद्रता t बराबर 0 समय જે सांद्रता હોય ને પ્રક્રિયાની शुरुआतની सांद्रता સમીકરણમાં આને સમીકરણ 1 કહી દે સમીકરણ 1 માં કિંમત મુકતા આવું વાક્ય લખવું હોય તો લખી લેજો ચલો ln r ના બદલે r0 માઈનસ કે t ના બદલે 0 પ્લસ i તો આ તો ખ્યાલ જ છે તમને માઈનસ k * 0 કરશો તો i ની કિંમત કેટલી મળશે બચ્ચા ln r0 આને કહેશું સમીકરણ 2 એટલે કે સમીકરણ 2 ની કિંમત શેમાં મૂકશો સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમી 2 ની કિંમત સમી 1 માં મૂકતા ચલો तो ln as it is r चलो माइनस के t आई ના બદલે જાશું શું મૂકશો ln r0 વેરી ગુડ ચલો હવે માઈનસ કે t અહીંયા લઈ આવો ચલો ln r0 ની કિંમત વધુ હોય કે ln r ની કિંમત વધુ હોય વેરી ગુડ તો આપણે ઈ માઈનસ માં લખશું ને બરાબર માઈનસ ln r આ શું કામ તો MCQ માં તમને नुकसान न जाए तो एमसीक्यू खोटो न पड़े एना माटे આપણે સરળતા ખાતર યાદ રાખશું ચલો k ને એકલો કરો અથવા t ને એકલો કરો k ને એકલો કર્યો k શું થશે બચ્ચા આપણે 1/t ln ને આપણે લોગમાં ફેરવવો હોય તો કેમ થાય ઓકે ચલો બીજો નિયમ આ એક હતો સંકલનનો विद्यार्थी मित्रों ln x minus ln y હોય તો શું થાય બચ્ચા ln x minus ln y હોય તો શું થાય યાદ છે હવે ધોરણ 11 માં અભ્યાસ કરો વેરી ગુડ માઈનસ હોય ને જ્યારે લોગ ની વચ્ચે માઈનસ ની નિશાની હોય તો આપણે ln x ભાગ્યા y આવી જાય ક્લિયર જો યાદ ન હોય તો લખી લેવો અને ln x plus ln y હોય તો બચ્ચા પ્લસ હોય તો ગુણાકારમાં એટલે ln x ગુણ્યા लॉक किया जाए बीजो एक जो ln x ની આપણે લોગ માં કન્વર્ટ કરવું હોય એટલે કે ln x છે તેના બદલે લખીશ 2.303 log x આટલું યાદ રાખવું ક્લિયર ચલો ln r0 ln r છે તો શું લખશું બચ્ચા પહેલે કોણ છે r0 અને r આ
આ જે સમીકરણ છે એનું 3 કહીશ એનું કારણ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો કે બોર્ડની પરીક્ષામાં આપણે વિચિત્ર પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે એટલે કેવી રીતે જો તમને ગ્રાફ આમ આપે ને કે ln વર્સિસ ln r વર્સિસ t નો આલેખ તો જવાબ કંઈક અલગ આવશે અને log r વર્સિસ એટલે સમજો વિરુદ્ધ log r વિરુદ્ધ t નો આલેખ પૂછે તો પણ જવાબ અલગ આવશે તો આના પરથી આપણે બે જવાબ એટલે કે બે ક્વેશ્ચન મળશે ને બે જવાબ તો ખાસ ધ્યાન રાખવાનું પ્રશ્નમાં ln r0 આપેલ છે કે log r0 આપેલો છે એના પ્રમાણે જવાબ છે એ બદલશે ચાલો હવે આપણે આના માટે કે આ ln ને મને log માં ફેરવવા શું લખશું 2.303 log એ છેદમાં t મૂકી દઈએ r0 upon r આ log બનીને મળશે પણ એમ કે છે ચાલો આને બોક્સ કરી નાખો દાખલા માટે યાદ રાખવાનું છે જેટલા પણ દાખલા છે આ ચેપ્ટરના દાખલા બહુ આસાન છે સરળ ક્લિયર ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં એમસીક્યુ જે પૂછાય છે આપણે શું કરશું બચ્ચા કદાચ તમે નોટબુકમાં લખી નાખે છે છાવા આ પ્રશ્નમાં જોડે લખવાનું રહેશે આ જે સમીકરણ છે કયો આ સમીકરણ 3 એના પરથી આપણે આગળ જવાનું છે કે ln r બરાબર -kt ln r0 પરીક્ષામાં આપણે એમસીક્યુ માં પૂછાય છે આવી જે લખું છું એમસીક્યુ માટે અહીંયા બોક્સમાં લખું છું કે ln r વર્સિસ t નું આલેખ પૂછાય અને એનો આપણે આંતરછેદ પૂછાય તો જવાબ અલગ આવશે અને બીજો એમસીક્યુ એમ પણ પૂછાય છે કે log r વર્સિસ t બે પ્રશ્ન પૂછાઈ શકે છે અને બંનેના જવાબ અલગ અલગ આવશે સિમ્પલ જો ln વાળો જે સમીકરણ છે એમાં ક્યાંય 2.303 લખેલો નથી એટલે જવાબમાં 2.303 સિલેક્ટ કરવાનો નહીં આ સમીકરણનો આંતરછેદ શું આવશે બચ્ચા -k બોલો આમાં જવાબ આંતરછેદ શું આવશે -k કયા આલેખમાં બોલો ln વાળા ચલો આપણે લખી લઈએ આનો આલેખ જ દોરી દો બરાબર કોના વર્સિસ કોનો આલેખ છે તો ln r વર્સિસ t ln r વર્સિસ t નો આલેખ છે બરાબર ઓકે આનો આંતરછેદ કયા છે બેટા t બરાબર 0 સામે જે છેદ છે એને આપણે શું કહીશું આંતરછેદ આનો જવાબ આવશે બોલો આનો શું આવશે બેટા -k આનો સ્લોપ શું થશે બેટા -k લખ્યો છે ઓકે અને અહીંયા ln આ જે છે ને સાંદ્રતા એને ln r0 કહેશું ચલો આ log વાળો હવે આપણે એમ પૂછાય કે log આનો પણ આલેખ દોરી નાખીએ શું લખશું log r વર્સિસ t નો આલેખ ચલો આનો સ્લોપમાં શું આવશે આનો સ્લોપ આને સરખામણી કરો y બરાબર આ જે છે આપણા માટે કાઉન્સ કરી દઉં આવો થોડો કાઉન્સ પણ આવો જ થશે t અહીંયા બારે લખી નાખીએ બરાબર y બરાબર mx + c ચલો આના માટે શું થશે -k upon 2.303 તો પરીક્ષામાં પૂછાય કે બચ્ચા ln r વર્સિસ t નો આલેખનો ઢાળનું મૂલ્ય આપો અને log r વર્સિસ t નો આલેખ આ પ્રશ્નમાં આપણને આ બધું અક્ષરમાં લખવું પડશે 3-4 માર્ક્સમાં 3 અથવા 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જ જોઈએ લખ્યો છે ચાલો આલેખ દોરવાનો આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે પણ આલેખ દોર્યા હતા ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આ જે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો જે શોર્ટ છે બરાબર કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમીકરણ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમીકરણ વિશે ભણ્યા ચાલો અર્ધાયુષ્ય સમીકરણ કોને કહેવાય જલ્દી શરૂઆતની સાંદ્રતા કરતા પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહે છે તો આના માટે આપણે સૂત્ર મેળવવાની વ્યાખ્યા લખવાની જરૂર નથી તો લખો પાછા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું લખશું સંકલિત વેગ સમીકરણ ચાલો શું થશે બચ્ચા યાદ છે k = બોલો
जोड़े बोलता जाओ k इज इक्वल टू 2.303 बाय શું આવશે અહીંયા k લખ્યું ત્યાં શું આવશે t log ઉપર શું આવશે બચ્ચા બોલો ઉપર શું આવશે નીચે શું આવશે ફટાફટ r0 બાય r log क्या है log માં આવશે બચ્ચા અલગ નથી चलो આને આપણે સમીકરણ 1 કહી દઈએ चलो જ્યારે t બરાબર વિદ્યાર્થી મિત્રો t1/2 હોય જ્યારે t બરાબર t1/2 હોય ત્યારે r બરાબર શું થાય ફટાફટ જલ્દી પ્રક્રિયાની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય તો r બરાબર શું થશે અહીંયા r0/2 ओके आ कीमत से મૂકવાની છે સમીકરણ 1 માં ચલો મૂકો આમાં શું લખશું આપણે t બરાબર 0 સામે પ્રક્રિયાની સાંદ્રતા r0 થોડોક મેન્શન કરી નાખજો બરાબર ગયે આપણા પ્રશ્નમાં જોયો તો t બરાબર 0 સમય સાંદ્રતા r0 પછી t બરાબર t સમય સાંદ્રતા તો r k is equal to 2.303 t ના બદલે શું મૂકશું t1/2 ચલો લોક થોડો ધ્યાન આપજો બચ્ચા ચલો નીચે r ના બદલે શું મૂકવાનો છે જલ્દી r ના બદલે r0/2 r ના બદલે r0/2 ચલો હવે છેદનો છેદ અંશમાં તો આ 2 ક્યાં જશે અંશમાં t1/2 અહીંયા લઈ લઈશ k ને ત્યાં फेंकी दे चलो log r0 कट અને 2 चलो log 2 ની કિંમત આપણે log book માં જોવાની નહીં ડાયરેક્ટ યાદ હોવી જોઈએ 0.3010 બોલો 0.3010 યાદ છે બચ્ચા 0.30 યાદ ન હોય તો યાદ રાખી લેવી હા શું કામ કે દાખલા માટે આપણે અથવા MCQ માં પણ ઘણીવાર કામ આવશે t1/2 2 કેલ્ક્યુલેટર निकाल लेજો log 2 ની કિંમત બોલો 0. ફટાફટ 3010 બटे કે ચલો આ બેનો ગુણાકાર કરો એટલે 0.693 આવશે કર્યો ગુણાકાર 0.693 693 upon k चलो t1/2 નું મૂલ્ય કેટલું આવે બચ્ચા 0.693 upon k પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયગાળા છે ચલો આના માટે વાક્ય લખું છું જે તમને MCQ માં ખાસ કામ આવશે જો પરીક્ષામાં કેવી પૂછાય નહીં લખો તો ચાલશે MCQ માં શું બધાય ધ્યાન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય t1/2 શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે શું કામ t1/2 ના સૂત્રમાં r0 આવતો નથી એના પરથી આપણે શું કહી શકીએ બોલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતો નથી તો વાક્ય મેન્શન કરી નાખો લખી નાખો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય તો YouTube ઉપર આ વિડિયો છે એ આપણે લાઈક ને સબસ્ક્રાઇબ એટલે લાઈક છે એ 50 ઉપર થશે તો MCQ નો પણ પાર્ટ લઈ આવીશ તો શરત છે કેટલો 50 ઉપર મને એટલીસ્ટ વ્યૂ જો મળશે તો હું MCQ લઈ આવીશ ચેપ્ટર 3 માં પહેલા આપણે સોલ્યુશન છે પ્રથમ ચેપ્ટર જે છે ગ્રામર એના MCQ સોલ્વ કરશું ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય કોનાથી સ્વતંત્ર છે બોલો પ્રારંભિક સાંદ્રતા આપણે થોડું વજન વાળો શબ્દ યુઝ કરીએ પ્રારંભિક સાંદ્રતા હા શરૂઆતની સાંદ્રતા આપણે લખી શકીએ પ્રારંભિક સાંદ્રતા કેવો છે બચ્ચા બોલો स्वतंत्र अथवा सुरक्षु प्रारंभिक सांद्रता पर आधार रखतो नहीं लॉक किया जाए चलो बोल